અમદાવાદમાં નારોલ કોર્પોરેશન ઓફિસને તાળાબંધી કરવામાં આવી હતી। કોર્પોરેટર ઓફિસમાં હોવા છતાં લોકો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી। કોર્પોરેટર ધારાસભ્યોના મંજૂર કરેલા કામો હજુ પણ બાકી છે અને ગટર લાઇનના ખાતમુહૂર્તને પણ 6 મહિના વીતી ગયા હોવા છતાં કોઈ કામ થયું નથી। તેમજ ગટર અને પીવાના પાણી મિક્સ થતા સ્થાનિક લોકો પરેશાન થઈ ગયા છે। કોલેરા અને મેલેરિયા જેવા રોગોની ભીતિ ફેલાઈ છે। જ્યારે કોર્પોરેટર ધારાસભ્યો ખાલી ફોટા પડાવવા આવતા હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ કોર્પોરેશન ઓફિસમાં હોબાળો કર્યો હતો। અત્યારે બધી બહેનોએ કીધું ને કે અમારે સમસ્યા છે, તો અત્યારે એના નિવારણનો જવાબ એ આપું છું કે અત્યારે ગટર લાઈનોનું ખાતમુહૂર્ત આપણે કરવા જઈ રહ્યા છીએ। ટૂંક સમયમાં આપણું એ કામ ચાલુ થશે। અને બીજું, તમારા લાઇટના થાંભલા અને પાણીની લાઈન, આ બંને માટેની ફાઇલ અમારી પાસે આવી હતી, જેનું બજેટ સાહેબે ઓલરેડી લખી દીધું છે। સમસ્યા હોય તો તેનું નિરાકરણ અને તેની સમસ્યા સાંભળવા માટે કોર્પોરેશનની ઓફિસ છે અને એની માટે કોર્પોરેશનના અધિકારીઓને પગાર ચૂકવવામાં આવે છે। નારોલ વિસ્તારની અંદર આ કોર્પોરેશનની જે ઓફિસ આવેલી છે, આ ઓફિસની સાથે સાથે તમામ જગ્યાઓના પંખા ચાલુ છે, લાઇટો ચાલુ છે અને સાથે જ અહીં એક પણ જે અધિકારી છે, કર્મચારી છે તે દેખાતા નથી। તેમ છતાં પણ આ લોકોને, તમામ લોકોને પગાર ચૂકવવામાં આવે છે અને લોકોના પ્રશ્નો જ્યારે રજૂઆત કરવા જાય ત્યારે લોકો જાય ક્યાં, તે એક સવાલ છે। નારોલ લાંબા વિસ્તારની અંદર ઘણા બધા પ્રશ્નો સાથે ઘણા બધા લોકો પણ અહીં આવ્યા છે। બેન, શું સમસ્યા છે? અરે 6 મહિનાથી અમારે ગટર અને પાણીની બહુ જ સમસ્યા છે, બરાબર। 6 મહિનાથી ગટરવાળું પાણી આવે છે। ભાજપવાળા આવ્યા હતા, બરાબર। એ લોકો બધું ઉદ્ઘાટન ને બધું કરીને ગયા છે, બરાબર, પણ હજુ સુધી એનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એ ખાલી અમને લદાવે છે। અમે કેટલી બધી ઓનલાઈન પણ અરજી કરી છે, અહીંયા 2-3 વખત અમે આવીને પણ ગયા છે, તોય હજુ સુધી કંઈ નિરાકરણ એનું આવ્યું નથી। આવું પાણી આવે અચ્છા, કેવું પાણી આવે? આવું લો, કોને ઉપર વેડું, કોને પીવું હે પ્રસાદી? હા, તો આવું પાણી 6 મહિના ही ना આવે। આવું પાણી અમે પીએ, વાપરીએ, બહારથી લઈને અમે પીએ, નાવા ધોવામાં વાપરીએ। અમારે કેવી રીતે છોકરાઓને રાખવાના? ગટર પાણી આવે, છોકરાઓ બીમાર પડ્યા। અમારે ગટર આખી 4-5 દિવસ અરજી કરી, પણ હજુ લગી ખોદાવાની આવે, ખોદીને જાઓ તો મેલીને જતા રહ્યા હે કે આવશું વાયદા બતાવે હે, બીજી દાન વરીને જોવા નહીં આવતા કોઈ। ધારાસભ્યનો પત્ર છે, ધારાસભ્યના પત્ર અંદર કંઈક ઇન્વર્ટ કરેલું છે? આ ધારાસભ્યનો પત્ર છે। ગયા પહેલા મહિનાની અંદર એ લોકોએ પહેલા મહિનાની 1લી તારીખે બજેટ આપ્યું, પહેલા મહિનાની 2જી તારીખે જાન્યુઆરીની અંદર આ લોકો રાજીવનગરની અંદર અને આજુબાજુની સોસાયટીઓની અંદર ઉદ્ઘાટન કરવા ગયા। રાજીવનગરની અંદર છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી લોકો પીવા માટે મજબૂર થઈ રહ્યા છે। કેમ કે આ ધારાસભ્યને આ લોકોએ બજેટ માટે કીધું, એ લોકોએ બજેટ આપ્યું, કોર્પોરેટરે બજેટ આપ્યું, પરંતુ કોર્પોરેટરે ધારાસભ્ય આવીને નારિયેલ વધેરી ગયા, ત્રિકમ મારી ગયા, ઉદ્ઘાટન કરી ગયા, પરંતુ આજ દિન સુધી આ લોકોની પાણીની લાઈન નથી નખાઈ, ના ગટરની લાઈન નખાય છે। એટલા માટે ત્યાં આગળ લોકો ત્રાહિમામ થઈ ગયા છે। લોકોના ત્યાં રોગચાળો ફાટી નીકળ્યો છે, કોલેરાના કેસો ત્યાં છે। અચ્છા, એક તરફ પ્રદૂષિત પાણી છે તો રોગચાળોમાં એટલો ફાયદો છે, તાળાબંધી કેમ કરવી પડી? તાળું એટલા માટે મારવું પડ્યું કે રાજીવનગર, સૂર્યનગર અને રામનગરના રહીશો છેલ્લા 6 મહિનાથી ગટરના ગંદા પાણીથી પીડાઈ રહ્યા છે। પીવાનું પાણી જે આવે છે, ગટરનું મિક્સ પાણી આવી રહ્યું છે, ગટર બેસી ગઈ છે। આ બાબતે કોર્પોરેશનમાં ઘણી બધી વખત રજૂઆત કરી, ત્યારે કોર્પોરેશનના અધિકારીઓએ અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ મણિનગરે બજેટ આપ્યું। આ પાણીનું બજેટ છે, 93,700 રૂપિયાનું બજેટ આપ્યું। એ બજેટનું ઉદ્ઘાટન કરીને ગયા, ખાતમુહૂર્ત કરીને ગયા, પણ હજી સુધી ત્યાં પાણીની લાઈનો આવી નથી। ગટરનું હજી ગંદુ જ પાણી આવે છે અને કોઈ પણ કામગીરી થઈ નથી। એટલે આ બજેટ આપ્યું એ માત્ર ને માત્ર દેખાવડા કરી કોર્પોરેટર અને અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર રહેશે। અને આ પબ્લિકને જો કંઈ થશે તો ધારાસભ્યના ઘરના દરવાજે પણ તાળું મારવામાં આવશે આગામી દિવસોમાં, એવી પણ અમે ચીમકી આપીએ છીએ। એટલે એકદમ આક્રોશ છે તો લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે જે પ્રમાણે 4 વર્ષ સુધી 4.5 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો, કોર્પોરેટરો ફક્ત ફોટા પડાવતા હોય અને કામગીરી ના કરતા હોય, આક્ષેપો સાથે ધારાસભ્યો જે કામ પાસ કરાવી દીધા છે તેના પણ ફક્ત ફોટા પડાવી લીધા છે, કામગીરી 6 મહિના સુધી નથી। ત્યારે લોકોના કામો ક્યારે થશે તે એક મોટો સવાલ છે। કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।